અત્યારે હાલ સમયમાં સગાઈ અને છોકરા છોકરીના જોણ બહુ ઊંચા થઈ ગયા છે. હા હા માતા પિતાની જે બાળકો હોય, જે છોકરા છોકરી, એમની પણ અપેક્ષા બહુ વધી રહી છે. તો તમને શું લાગી રહ્યું છે કે આપણે આ સમાજને એક વ્યવસ્થિત દિશામાં જવું જોઈએ? અને છેલ્લે અંતે તો એ જ આવતું હોય, હું પણ સમાજનો વ્યક્તિ છું, માન સન્માન સાથે હું જીવું છું. મેં ઘણા એવા કિસ્સા જોયેલા છે કે વ્યક્તિઓ આજે સગાઈ કરે છે ને સાંજે છોકરી ઘર મૂકીને ચાલી જાય છે. તો છોકરીને સમજવાની જરૂર છે, પરિવારને, કે સામેવાળા પરિવારને? જો આમાં સામેવાળા પરિવારનો તો એટલે વાંક ન કઢાય, કારણ કે એને તો ખબર જ નથી કે છોકરીમાં અને મા બાપમાં શું ચાલે છે. મા બાપે અને દીકરી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ક્યાં કરે છે કે સમજાવવામાં માટે. અને આમાં તકલીફ ક્યાં થાય છે કે ભાઈ, જ્યારે આપણે દીકરીઓ સાથે વાતચીત કરતા હોય ત્યારે હંમેશા કે દીકરાઓ સાથે ડરની ભાષાથી જ સંતાનો સાથે વાત કરી છે. હા. જો અમને કાલ સવારે ખબર પડી તો અમે તારું આ કરી નાખશું, જો અમને ખબર પડી તારા પપ્પાને હાર્ટ એટેક આવી જશે, જો અમને ખબર પડી તો ઓલું થઈ જશે.